આજે હું તમને એક એવી વાત કહેવા જઈ રહી છું જે આપણા જૂના ઋષિમુનિઓ, સંતો અને મોટા લોકો વર્ષોથી કહેતા આવ્યા છે. ઘણા લોકો સવારે ઉઠે છે, પૂજા કરે છે, મંદિર જાય છે, પણ છતાં પણ ઘરમાં શાંતિ નથી રહેતી. નાની નાની વાતમાં ઝઘડા થાય, ઘરમાં પૈસા આવે પણ ટકતા નથી, મન હંમેશા ભારે રહે, કામમાં અટકાવો આવે અને ઘણીવાર એવું લાગે કે જાણે ઘરમાં કોઈ અદૃશ્ય નકારાત્મક ઊર્જા ફેલાઈ ગઈ હોય. હવે ઘણા લોકો તરત જ ડરી જાય છે. કોઈ ખરાબ નજર લાગી ગઈ હશે, કોઈ ટોના ટોટકા થયા હશે. પણ દરેક સમસ્યા પાછળ ભૂતપ્રેત નથી હોતા. ઘણીવાર ઘરની અંદરનું વાતાવરણ, સતત નકારાત્મક વિચાર, ડર, તણાવ અને ગુસ્સો પણ ઘરની ઊર્જા બગાડી નાખે છે. આપણા શાસ્ત્રોમાં ઘરના ઉંબરોને ખૂબ જ પવિત્ર માનવામાં આવ્યો છે. કારણ કે ઉંબરો માત્ર ઘરની સીમા નથી, એ એક એવી જગ્યા છે જ્યાંથી સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારની ઊર્જા અંદર પ્રવેશ કરે છે. એટલા માટે જ જૂના સમયમાં લોકો સવારે ઉંબરો સાફ કરતા, ત્યાં પાણી છાંટતા, હળદર કુમકુમ લગાવતા અને ભગવાનનું સ્મરણ કરતા. આજે હું તમને એક એવો શક્તિશાળી મંત્ર જણાવવા જઈ રહી છું, જેને તમે ઘરના ઉંબરા પર ઊભા રહીને માત્ર 3 વાર બોલશો તો મનની અંદર એક અલગ જ શાંતિ અનુભવશો. ઘરની નકારાત્મકતા ધીમે ધીમે ઓછી થવા લાગશે અને ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવેશ વધશે. પણ મિત્રો, અહીં એક વાત સમજવી બહુ જરૂરી છે. મંત્ર કોઈ જાદુ નથી કે તમે આજે બોલો અને કાલે બધું બદલાઈ જાય. મંત્રનું સાચું કામ છે તમારા મનને સ્થિર કરવું, ડરને દૂર કરવો અને ઘરમાં સકારાત્મક વાતાવરણ બનાવવું. જો ઘરમાં સતત ઝઘડા, ગુસ્સો, અપશબ્દ અને તણાવ રહેશે તો માત્ર મંત્ર બોલવાથી બધું બદલાઈ નહીં જાય. તમારે તમારું વર્તન પણ બદલવું પડશે. હવે વાત કરીએ એ શક્તિશાળી મંત્રની. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્ર ભગવાન શ્રી વિષ્ણુનો અત્યંત પવિત્ર અને શક્તિશાળી મંત્ર માનવામાં આવે છે. ઘણા સંતો કહે છે કે આ મંત્ર મનની અંદરની ગભરાટ, ભય અને નકારાત્મક વિચારને ધીમે ધીમે દૂર કરવામાં મદદ કરે છે. સવારે સ્નાન કર્યા પછી અથવા સાંજે સૂર્યાસ્તના સમયે ઘરના મુખ્ય ઉંબરા પર ઊભા રહો. આંખો બંધ કરો, ભગવાનનું સ્મરણ કરો અને ધીમી અવાજમાં આ મંત્ર 3 વાર બોલો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. મંત્ર બોલતી વખતે મનમાં ખરાબ વિચારો ન રાખો, કોઈ માટે દ્વેષ ન રાખો અને સંપૂર્ણ શ્રદ્ધા સાથે બોલો. ઘણા લોકો પૂછે છે, શું ખરેખર મંત્રોથી નકારાત્મક શક્તિ દૂર થાય છે? જો વૈજ્ઞાનિક રીતે જોઈએ તો જ્યારે માણસ રોજ પ્રાર્થના કરે છે, ધ્યાન કરે છે, મંત્ર બોલે છે, ત્યારે તેનું મન શાંત થાય છે, સ્ટ્રેસ ઓછું થાય છે અને ઘરમાં સકારાત્મક વર્તન વધે છે. અને જ્યાં મન શાંત હોય, જ્યાં સારા વિચારો હોય, જ્યાં ભગવાનનું નામ લેવાતું હોય, ત્યાં નકારાત્મકતા લાંબા સમય સુધી ટકી શકતી નથી. આપણા દાદા દાદી પણ કહેતા હતા કે સાંજ પછી ઘરમાં ઝઘડો ન કરવો, ઉંબરા પર બેસવું નહીં અને ઘરમાં ભગવાનનું નામ લેવું. કારણ કે આ બધું સીધું મન અને ઘરના વાતાવરણ સાથે જોડાયેલું છે. એક ખૂબ જ મહત્વની વાત, ઘરમાં માત્ર મંત્ર જ નહીં પણ સફાઈ પણ ખૂબ જરૂરી છે. ગંદકી, અંધારું, સતત બૂમાબૂમ, નકારાત્મક વાતો, આ બધું ઘરની ઊર્જાને ખરાબ કરે છે. એટલે સવારે ઘરમાં થોડું પ્રકાશ આવવા દો, હવા આવવા દો, દીવો કરો, થોડી પ્રાર્થના કરો અને પરિવાર સાથે પ્રેમથી વાત કરો. યાદ રાખજો, ઘરમાં સૌથી મોટી સકારાત્મક શક્તિ પ્રેમ છે. જે ઘરમાં પરિવારના લોકો એકબીજાને સમજતા હોય, એકબીજાની કાળજી લેતા હોય, ત્યાં ભગવાનની કૃપા આપોઆપ રહે છે. અને હા મિત્રો, ઘણા લોકો ડર ફેલાવે છે. તમારા ઘરમાં ખરાબ શક્તિ છે, આ ઉપાય નહીં કરો તો નુકસાન થશે. આવી વાતોથી ડરશું નહીં. દરેક સમસ્યાને અંધશ્રદ્ધા સાથે જોડવી યોગ્ય નથી. જો ઘરમાં તણાવ છે તો વાતચીત સુધારો. જો મનમાં ડર છે તો ભગવાન પર વિશ્વાસ રાખો. અને જો મન અશાંત છે તો રોજ થોડો સમય પ્રાર્થના અને ધ્યાન માટે કાઢો. કારણ કે સાચી શક્તિ કોઈ ટોના ટોટકામાં નથી. સાચી શક્તિ તમારા મનમાં અને તમારા વિશ્વાસમાં છે. તો આજેથી રોજ સવારે અથવા સાંજે ઘરના ઉંબરા પર ઊભા રહીને માત્ર 3 વાર આ મંત્ર જરૂર બોલજો.
ઓમ નમો ભગવતે વાસુદેવાય. કદાચ ધીમી ધીમી તમારા ઘરના વાતાવરણમાં એક સુંદર બદલાવ અનુભવશો. મન શાંત થશે, ઘરમાં સકારાત્મકતા વધશે અને ભગવાનની કૃપાનો અનુભવ થવા લાગશે. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.